24 કલાક બાદ હવે તાપના ટોર્ચરમાંથી આંશિક રાહત મળશે। આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે રાજ્યભરમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાવાની સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ નજીક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થયો હતો। જો કે હજુ આજના દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આમ તો બુધવારથી જ ગરમીમાં સાધારણ ઘટાડો થયો હતો। જો કે શુક્રવારથી તો તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી આસપાસ જશે। બુધવારના 43.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું હોટેસ્ટ સિટી રહ્યું તો અમદાવાદમાં તાપમાનનો પારો 41.9 ડિગ્રી નોંધાયો। તો 24 કલાક બાદ હજી પણ તાપના ટોર્ચરમાંથી આંશિક રાહત મળશે। હવે સૌપ્રથમ જોઈએ તો કયા વિસ્તારમાં અને કયા શહેરમાં કેટલું તાપમાન છે। તો રાજકોટમાં 43.30 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ભુજમાં 41.50, ગાંધીનગરમાં 41.50 અને ડીસામાં 40.60 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 40.40, ભાવનગરમાં 38.70 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 43.30 હોટેસ્ટ સિટી રાજકોટ રહ્યું હતું। અમરેલીમાં પણ 42.50 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં 41.50, ગાંધીનગરમાં 41.50 અને ડીસામાં 40.60 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 38.60 ડિગ્રી તાપમાન છે, ભાવનગરમાં 38.70 અને વડોદરામાં 40.40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજકોટમાં 43.30, અમરેલીમાં 42.50 અને અમદાવાદમાં 41.90 ડિગ્રી જે તાપમાન છે તે નોંધાયું હતું। ભુજમાં 41.50, ગાંધીનગરમાં પણ 41.50 ડિગ્રી તાપમાન।